નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થતા 13 રાજ્યોની 88 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન હોય ત્યારે રાહુલ, હેમા માલિની સહિત 1206 ઉમેદવારો મેદાને છે। કાળઝાળ ગરમીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે, જેને પગલે આગામી 48 કલાક ઘરે ઘરે જઈને મત માંગશે। ત્યારે બીજા તબક્કામાં 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો માટે આગામી 26 એપ્રિલે મતદાન યોજાશે। શશી થરૂર તિરુવનંતપુરમથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર સામે લડી રહ્યા છે। વાયનાડથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મથુરાથી અભિનેત્રી હેમા માલિની અને મેરઠથી રામાયણ સિરિયલના અરુણ ગોવિલ સહિતના 1206 ઉમેદવારો મેદાને છે। સમાચારમાં આગળ વાત કરીએ તો કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે ઓબીસીની સૂચિમાં સામેલ કરાયા છે, જેને લઈને ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરી દેશમાં વિભાજનકારી વલણ રાખે છે। કોંગ્રેસ વર્ષોથી નાતી જાતિ વચ્ચે ભેદભાવ કરી વિખવાદની રાજનીતિ કરે છે। કોંગ્રેસ હાર ભાળી ગઈ અને જમીન પર ક્યાંય નથી વોટ લેવાના હથકંડા અપનાવી રહી છે, તે અત્યંત નિંદનીય બાબત છે। કોંગ્રેસ પાર્ટી એની વોટ બેંકની રાજનીતિમાં હંમેશા દેશમાં વિભાજનકારી વલણ લઈને બેઠેલી છે। આજની વાત નથી, વર્ષોથી તે કોમને જાતિની વચ્ચે ભેદભાવ કરી અને વિખવાદ ઊભા કરાવે છે અને એમાં એ અત્યાર સુધી એમની વોટ બેંક પોલિટિક્સથી કેટલાક ચૂંટણીઓમાં જીતતા પણ હતા। પરંતુ જ્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે અને જે ગરીબો, વંચિતો અને જે બેકવર્ડ ક્લાસ માટે જે એમણે પ્રયત્ન કર્યા છે અને જે સફળતાપૂર્વક એમને એમના હક પણ અપાવ્યા છે, એમનું જીવન ધોરણ પણ સુધાર્યું છે અને એમને ગરીબીમાંથી બહાર લાવ્યા છે, એ જોઈને કોંગ્રેસ હવે બેબાકડી થઈ ગઈ છે। ભૂમિ ઉપર એમની કોઈ અત્યારે ક્યાંય એમનું સ્થાન એમને દેખાતું નથી ચૂંટણી સમયે અને જ્યારે હાર ભાળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ પ્રકારના હથકંડા કરી અને કોઈ પણ રીતે વોટ પ્રાપ્ત કરવા, વોટ લેવા એના માટેના પ્રયત્નો કરે છે। આ અત્યંત નિંદનીય છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થતાં રાજકીય અડપંક મચી ગયો છે। ત્યારે આ બધાની વચ્ચે અમારી ન્યૂઝ ટીમની રાજકોટના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા સાથે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવા બાબતે વાતચીત થઈ, જેમાં તેમનું કહેવું છે કે આમ થવા પાછળ પ્રી પ્લાનિંગ જ હતું। આ સાથે તેમણે કુંભાણી પર ગુજરાત કોંગ્રેસની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, આ પરિસ્થિતિના નિર્માણ પાછળ ભાજપનો હાથ રહેલો છે, જેનો પાક્કો પુરાવો તમને થોડાક દિવસોમાં મળી જશે। જ્યારે સુરતમાં આ આયોજન પહેલેથી થયું હતું અને મજાની વાત એ છે કે કોઈને ગંધ ન આવી, ફોર્મ ભરાઈ ગયા પછીના બીજા દિવસે આખું જે કોંગ્રેસની હત્યા થઈ એ બીજે દિવસે થઈ। એટલે ચોક્કસ આ બાબત કોંગ્રેસે પણ ઘણી ઊંડી તપાસ કરવાની જરૂર છે। નિલેશ કુંભાણીને આજીવન કોંગ્રેસમાં પાછા ફરવા ઉપર પ્રતિબંધ મૂકાવવો જોઈએ અને જે લોકો આમાં ક્યાંક ને ક્યાંક કોઈની પણ જો સહજવાબદારી માલુમ પડે તો એ લોકો પણ પાર્ટીમાંથી આજીવન સસ્પેન્ડ થવા જોઈએ। રજૂ કર્યા ત્યારે પણ ટેકેદારો હાજર રાખવામાં આવ્યા નથી। માની લો કે તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો અને ટેકેદાર હાજર નથી તો એવું ચલાવી કેમ લેવામાં આવ્યું? આ બધા શિરસ્તા હોવા છતાં તમામ જગ્યાએ શિરસ્તાનો ભંગ કર્યો એ જ બતાવે છે કે આ પૂર્વ આયોજિત ગંભીર ષડયંત્ર હતું। નિલેશભાઈ કુંભાણી ક્યાંય દેખાણા નથી, ગાયબ થઈ ગયા છે। મને ખાતરી છે કે આવતે અઠવાડિયે એ કેસરીઓ ધારણ કરશે અને જ્યારે એ કેસરી ખેસ પહેરે ત્યારે ભારતની અને ગુજરાતની જનતાએ સમજી લેવાનું છે કે આ ષડયંત્ર પૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું। સાણંદના એક મોલમાં ઠગાઈનો મામલો સામે આવ્યો। મોબાઈલ પર વાત કરતા આ ઠગને બરોબર જોઈ લો। આ નટવરલાલ તમારી આસપાસ પણ હોઈ શકે છે। હીરોની જેમ દેખાતો ઠગ મોલ અને શોપ્સ પર કરે છે ઠગાઈ। આ સીસીટીવી ફૂટેજ છે સાણંદના એક મોલના કે જ્યાં આ ઠગ ખરીદી કર્યા બાદ ફેક એપ્લિકેશનથી ઓનલાઈન પેમેન્ટ કરવાનું બતાવે છે અને રફુ ચક્કર થઈ જાય છે।
મોલમાં ખરીદી બાદ બિલ ડેસ્ક પર આવીને વાતો કરે છે અને પછી મોબાઈલથી કોઈને ફોન લગાવીને કર્મચારીને ધ્યાન ડાયવર્ટ કરે છે. ફોન પર આવતા વાત કરતા એક ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીન બતાવીને આ મિસ્ટર નટવરલાલ ચાલતી પકડે છે. જ્યાં સૌથી મોલના કર્મચારીને ધ્યાન પડે છે ત્યાં સુધી આ શખ્સ 1000 રૂપિયાનો માલ લઈને રફુ ચક્કર થઈ જાય છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બનવા પામી. મહિલાને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. થલતેજ ખાતે આવેલ ટોરેન્ટ પાવરની ઓફિસના બેઝમેન્ટમાં મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, જે અંગે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગુનો દાખલ કર્યા પછી પોલીસની તપાસ કરી છે અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી ટોરેન્ટ પાવરની અંદર સિક્યુરિટીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો અને આ કામના ફરિયાદી બેન બેઝમેન્ટમાં જ્યારે સફાઈ કામ કરતા હતા ત્યારે તેનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું છે અને આરોપી ત્યાં ટોરેન્ટની અંદર સિક્યુરિટીના સુપરવાઇઝર તરીકે કામ કરતો હોય અને આ પ્રકારનું ઘૃણાસ્પદ કૃત્ય આરોપીએ કરેલું છે. આરોપીની હાલ તપાસ ચાલુ છે. આરોપી હાલ ઇન્ટ્રોગેશનની અંદર છે અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન એની તપાસ હાલ કરી રહી છે. રાજ્યમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓનો રેશિયો વચ્ચે સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં દુષ્કર્મની ઘટના અહેવાલ પ્રાપ્ત થયા. માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસ મથક વિસ્તારમાં નોંધાતા ફરિયાદના આધાર પર અમરોલી પોલીસે દુષ્કર્મ આરોપીને પકડી તપાસ અર્થે જેલમાં ધકેલી દીધો. બનાવ અંગે વિગતે માહિતી આપતા એસીપી આરપી ઝાલા જણાવે છે કે કાકા કાકી સાથે રહેતી માનસિક દિવ્યાંગ યુવતીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જવામાં આવી. તબીબે યુવતીને 3 માસનો ગર્ભ હોવાની વાત કરી તો કાકા કાકીએ પૂછતા યુવતીએ બાજુમાં રહેતા પ્રદીપ પટેલે એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ઉચ્ચાર્યું હોવાની વાત કરી હતી. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે, જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે. એને જૂનાગઢ જિલ્લામાં વિસાવદર બગસરા માર્ગ પર મોટા બલગામ સહિતના સ્થાનિક લોકો ચક્કાજામ કરી રસ્તો બંધ કર્યો. છેલ્લા ઘણા સમયથી માર્ગનું અધૂરું કામ પૂરું ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ અધૂરું છોડી દેવાયું, જે અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકોએ રસ્તા પર પથ્થરો મૂકી સ્ટેટ હાઈવે બંધ કરી દીધો. છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડના ગુનાઓ વધવા લાગ્યા છે, જેમાં ગઠિયાઓ નાગરિકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હોય છે. ત્યારે ખેડા એસપીએ છેતરાયેલા નાગરિકોના ફ્રીઝ થયેલા નાણાં ઝડપથી તેમને મળી રહે તેવા પ્રયત્નો હાથ ધર્યા. સાયબર ક્રાઇમે 52 નાગરિકોના રૂપિયા 44 લાખ પરત આપવા માટેની કામગીરી હાથ ધરી. પોલીસે નાગરિકોને તેમના રૂપિયા
પરત અપાવવા માટે કોર્ટમાંથી હુકમો મેળવીને જે તે સ્ટેટ બેંકમાં રહેલ નાગરિકોના રૂપિયા ટૂંક સમયમાં પરત મળે તેવી કામગીરી કરી રહી છે. હાલ પોલીસ નાગરિકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો પણ હાથ ધરી રહી છે. અને એના એકાઉન્ટમાંથી ઉપડી ગઈ અને બીજાના એકાઉન્ટમાં જો જમા થઈ ગઈ હોય આરોપીના એકાઉન્ટમાં અથવા તો આરોપીને મદદ કરનારના એકાઉન્ટમાં, તો તાત્કાલિક જ્યારે એ લોકો અમારો સંપર્ક કરે તો અમે અને સ્ટેટ સાયબર સેલ બંને સારી રીતે કોઓર્ડિનેશનથી એ એમાઉન્ટ ફ્રીઝ કરાવતા હોઈએ છીએ. અને એ એમાઉન્ટ ખેડા સાયબર પોલીસ સ્ટેશનની વાત કરું તો છેલ્લા આશરે 1 વર્ષની અંદર 44 લાખ રૂપિયા જેટલી અને એના 52 જેટલા લોકો વિક્ટીમ બન્યા હતા એવા લોકોની અમાઉન્ટ ફ્રીજ કરવામાં આવેલી છે. અને આગળ કાર્યવાહી કરી અને જે આરોપીના એકાઉન્ટમાં જે એમાઉન્ટ ફ્રીજ થઈ છે એ વિક્ટીમના એકાઉન્ટમાં એને પાછી આપવામાં આવશે. પરંતુ આ બાબતમાં મારી ખાસ રિક્વેસ્ટ એ છે કે સાયબર ક્રાઇમની અંદર વ્યક્તિ જાગૃત બને એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે જો વ્યક્તિ જાગૃત હશે તો ક્રાઇમનો ભોગ નહીં બને. પરંતુ કદાચ ક્રાઇમના ભોગ બની ગયા તો એ બાબત પણ ખૂબ અગત્યની છે કે જેટલા જલ્દી હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવશે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો જેટલો જલ્દી સંપર્ક કરવામાં આવશે એટલા જ એમના પૈસા પાછા આવવાની શક્યતાઓ વધી જશે. અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ થવા પામી છે. વસ્ત્રાપુરમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુર ગામમાં મંદિરને લઈને માથાકૂટ થવા પામી હતી. રાધાકૃષ્ણ મંદિરની પત્રિકા મામલે આ માથાકૂટ થઈ હતી. ત્યારે સમગ્ર માથાકૂટમાં લીલીબેન ભરવાડ નામના મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. અહીંયા વસ્ત્રાપુરની અંદર ભરવાડવાસની અંદર એક પથ્થરમારાનો બનાવ બન્યો છે, જેની અંદર મંદિરમાં આમંત્રણ પત્રિકામાં નામ છપાવવા બાબતે 2 વર્ગો વચ્ચે વિગ્રહ ચાલતો હતો, જે આજે પથ્થરમારામાં પરિણમ્યો છે, જેના ભાગરૂપે 7 લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે, જેમને અત્યારે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એક વૃદ્ધા ઉંમર વર્ષ 70 લેરીબેન મેવાડાનું પણ અહીંયા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે. એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. આની અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા છે તમામની સીસીટીવીની આધારે તપાસ કરી અને દરેક વ્યક્તિ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને પરિસ્થિતિ કંટ્રોલમાં છે. વસ્ત્રાપુર ગામની અંદર જૂથ અથડામણની ઘટના છે તે બનવા પામી હતી. ઘટનાની અંદર એક મહિલા છે તેઓનું મોત નિપજવા પામ્યું હતું. મોતને લઈને જો વાત કરવામાં આવે તો લોકોના ટોળે ટોળા છે તે પણ ઉમટી આવ્યા હતા. બીજી તરફ પોલીસ છે તે પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ છે તે હાથ ધરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવને લઈને તપાસ છે તે હાથ ધરી હતી. મહિલાના મોતને લઈને જ જે ઘટના છે તે વધુ વણશે નહીં, તેને લઈને જ હાલ તો પોલીસના અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર દોડી ગઈ અને કડક કાર્યવાહી છે તે હાથ ધરી હતી. કેમેરામેન અજય નીલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ 7 તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકાનું ગામ છે કે એકવા ગોલણ. આ ગામમાં હજુ સુધી સરકારની સુવિધાઓ પહોંચી નથી ને સરકારની કોઈ યોજનાઓ આ ગામ સુધી તો પહોંચી નથી, પરંતુ માત્ર ભગવાનના ભરોસે જીવતા અહીંના આદિવાસી પરિવારો દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે. સાક્ષરતાની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ ગામ ઘણું પછાત છે. ઝીરો વિકાસ થયેલા આ ગામની તાસીર આજના વિકાસશીલ ગુજરાતમાં પણ બદલાઈ નથી. ત્યારે આ ગામ વિકાસના નામની બુમરાંગ પાડી રહ્યું છે. આવો જોઈએ વિગતે માહિતી આ વિશેષ અહેવાલમાં. તમારી સામે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે એકવા ગોલાણ ગામના છે. સોનગઢથી ઓઢા જતા રાજ્ય ધોરીમાર્ગ પર સોનગઢથી આશરે 41 કિલોમીટર જેટલા અંતરે પહાડોની વચ્ચે આવેલું આ ગામ છે. અમારી ન્યૂઝ ટીમ એકવા ગોલાણ ગામમાં પહોંચી તે પછી ગામના વિકાસને લઈને સાચી હકીકત ઉજાગર થઈ. અહીં રહેતા આદિવાસી લોકોનું કહેવું છે કે અમે લોકો પશુપાલન પર જીવીએ છીએ, ત્યારે પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી અમે વંચિત છીએ. એટલું જ નહીં, કાચા રસ્તાને લઈને અહીં ઝડપથી 108 આવતી પણ નથી. અમારા બાળકો શિક્ષણથી વંચિત છે ને એટલે જ સરકારને અમારી રજૂઆત છે કે ગામમાં વીજળી અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી આપે. અમારે મેળા જૂથ ગ્રામ પંચાયત લાગે ને અમારે આ વીજળી ખેતીવાડીનું વીજળીનું જરૂરિયાત છે, તો ખેતીવાડી અમે અમારો ગામ નિર્ભર છે એટલે અમારે જરૂરત લાઇટનો જરૂરિયાત છે. એટલે ખેતીવાડી કરવા માટે એ લાઇટ આવે તો અમારે જીવન જરૂરિયાતનું પૂરું થાય એવું છે. તો હવે
અમારે ગામમાં કોઈ બીમાર પડતું હોય તો રસ્તામાં કોઈ 108ને ફોન કરે ત્યારે આ 108 ટાઈમ ટુ ટાઈમ પહોંચતી નથી, એટલે અમારે રસ્તો સારો નથી, એટલે એ 108 આવવાનું ના પાડતી છે. એટલે આ રસ્તાનું ને આ કરી આપે તો સરકારશ્રીને અમે આટલું અપીલ કરીએ છીએ. 100% થાય છે અમારે અહીંયા વોટિંગ. રેશનિંગનું અનાજ હમણાં કટાસણથી મળે છે. બાકી પ્રાથમિક સુવિધા પાણી વગેરેની સુવિધા છે. 3 ફેઝની લાઈન છે, કનેક્શન એની થોડી પ્રોબ્લેમ થાય છે. પાણી અથવા લાઇટની પ્રોબ્લેમ થાય છે. થોડું વિદ્યાર્થી માટે ભણવા જવાનું તકલીફ થાય છે. બસની સુવિધા એટલે કે જો જોવા જઈએ તો સરકારના વિકાસના નામની ગાથા સૌથી ઓછા આદિવાસી વસ્તી ધરાવતા એકવા ગોલણ ગામને જોતા જ આવી જાય છે. ગામના લોકો 100% મતદાન કરે છે, છતાં પણ ગામ વિકાસના નકશામાં દૂર દૂર સુધી જોવા નથી મળતી. ત્યારે સવાલ એ થાય છે કે શું આ ગામ વિકાસ સુધી પહોંચશે કે પછી નકશામાંથી દૂર ધકેલાઈ જશે? ગ્રામ પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, દરેક ચૂંટણીમાં 100% મતદાન કરતું તાપી જિલ્લાનું એકવા ગોલણ ગામ. આ ગામમાં દરેક ચૂંટણીમાં 100% મતદાન થાય છે, પરંતુ હજુ પણ આજે આઝાદીના 70 વર્ષ પૂરા થવા છતાં આ ગામમાં જે પ્રાથમિક સુવિધાઓ છે તે પ્રાથમિક સુવિધાઓથી આ ગામ કોસો દૂર છે. અહીં રોડ રસ્તા સહિત શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી સિંચાઈ માટે વીજળી કે પૂરતા પાણીની વ્યવસ્થા હોય, તેથી આ ગામ હજુ પણ ઝઝૂમી રહ્યું છે. આ ગામના લોકોનું માનવું છે કે આવનાર દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, સરકારના જે પ્રતિનિધિ છે તે આ ગામના લોકોની આ જે વર્ષો પુરાની જે સમસ્યા છે તે દૂર કરશે તેવા ઉમેદવારને તેઓ મત આપશે. નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા, તાપી. રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે જીટીપીએલ ન્યૂઝ દ્વારા રાજકોટની જનતા પાસે કેવા ઉમેદવારો હોવા જોઈએ અને કેવી તેમની આશા છે તેના મંતવ્યો જાણ્યા. ત્યારે ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે અને લોકો વચ્ચે જઈ લોકોને મનાવવા માટેના રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને આ તમામની વચ્ચે ચાલો જાણીએ રાજકોટના લોકોનું ચૂંટણીને લઈને શું છે મંતવ્ય. 24ની ચૂંટણીના વડઘમ વાગ્યા છે અને ઉમેદવારો રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ વાત કરીએ તો જે મુખ્ય મુદ્દાઓ છે એને ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરી અને ખોટા મુદ્દાઓ ઉછાળી અને પ્રચાર થઈ રહ્યો એવું લાગે છે. જે મુખ્ય મુદ્દાઓ કહી શકાય કે મોંઘવારી છે, બેરોજગારી છે, શિક્ષણ છે, લોકોની આરોગ્યની સેવાઓ છે, અને સત્તાધારી પક્ષે જે કાંઈ કામ કર્યા હોય એ જ વિકાસના કામોને લઈને વાત કરે. વિરોધ પક્ષ છે જે કામ ન થયા હોય એને લઈને વાત કરે તો એ બરાબર છે. બાકી ખોટા મુદ્દાઓ ઉછાળવા અને ખોટા માહોલ ઊભો કરવા એ આ લોકશાહીના પર્વમાં ન હોવું જોઈએ. અને વાત કરીએ લોકશાહી પર્વની, અત્યારે હજી આપણે જૂના સમીકરણ પ્રમાણે જ્ઞાતિ, જાતિ કે ક્યાં કયું આપણે ઉમેદવારને જોવામાં જ નથી આવતો. ક્યાં કેટલા વોટ છે, ક્યાં કઈ જ્ઞાતિનું વધારે સમીકરણ બેસે છે, માત્ર એના ઉપર જ આ લોકો પક્ષ ઢોળી દે છે. અહીંયા તો અત્યારે બેરોજગારીની સમસ્યા સૌથી વધારે છે, કે જેવું કહેવામાં આવ્યું હતું કે હર સાલ 2 કરોડ નોકરી આપવામાં આવશે. મારે ઓળખીતા એવા ઘણા મિત્ર છે મારા કે જેને ગ્રેજ્યુએટ છે પણ હજી પણ નોકરીઓ ગોતતા હોય છે. એટલે એવા બેરોજગારી તો અત્યારે મારા મતે સૌથી વધારે મોટો પ્રશ્ન છે. તાપીના વેરામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં નગરપાલિકાનું ટ્રેક્ટર સવારે ખાબક્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા. કોન્ટ્રાક્ટમાં કચરો ભરવા માટે ચાલતું ટ્રેક્ટર નહેરમાં સવારે ખાબક્યું હતું. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર ઊભું રાખી સાઈડમાં જતા અચાનક ટ્રેક્ટર નહેરમાં પડી ગયું. જોકે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તો બીજી તરફ ફાયરના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ ટ્રેક્ટરને નહેરના ધસમસતા પાણીમાંથી બહાર કાઢ્યું હતું. અમે કચરો લેવા આવ્યા હતા 10-10:30 વાગે સવારે. તો કચરો નગરપાલિકાનો અમે લઈને નીકળતા હતા, બહાર રોડ ઉપર આવ્યા, ટ્રેક્ટર મૂકીને ખાલી અમે પેશાબ પાણી કરવા ગયા એટલામાં થોડો એ થયું ટ્રેક્ટરને, તો ડાયરેક્ટ ખસકી પડ્યું. તો એના સાથે ડાયરેક્ટ ખાડીમાં નહેરમાં
ટ્રેક્ટર ભરેલો તો લોડ એક ગાડી હતી. તો 2 જણા હતા, એમાં એક જણો તો ચાલુમાં કૂદી ગયો, તો એક જણો અંદર આવી ગયો અને કાઢી લીધો. કોઈને કોઈ નુકસાન કોઈ વાગ્યું આવ્યું. સુરતમાં પોલીસ કમિશનર એક્શન મોડમાં છે, ત્યારે ઝોન 4 ડીસીપીએ મોડિફાઈડ બાઇક લઈને રખડતા નબીરા પર મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીને પગલે પોલીસે મોડિફાઈડ કરેલી 3000થી વધુ મોંઘી બાઇકો જપ્ત કરી હતી. નબીરાઓ બાઇક સાયલેન્સર મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ કરતા હતા અને લોકોના જીવનને જોખમમાં મૂકી બાઇક પર સ્ટન્ટ કરતા હતા. પોલીસે આ તમામ બાઇક પરથી મોડિફાઈડ સાયલેન્સર હટાવ્યા હતા અને ઝોન 4ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે મોંઘી દાટ બાઇકો પણ જપ્ત કરી હતી અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. माननीय सीपी सर की सूचना से पिछले 1 महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में. और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है. और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं. तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं, और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है. और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना है, इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी. કોંગ્રેસના સલાહકાર ગણાતા સેમ પિત્રોડાના સંપત્તિના નિવેદનથી વિવાદ થયો છે. પિત્રોડાએ વિરાસતની સંપત્તિ પર ટેક્સ લગાવવાની વકાલત કરી છે. સેમ પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં સંપત્તિમાં સમાનતા લાવવાની જરૂર છે. ભારતમાં સંપત્તિનું સમાન વિતરણ થવું જોઈએ. ભારતમાં પણ વિરાસત ટેક્સ જેવી નીતિની જરૂર છે. સેમ પિત્રોડાએ અમેરિકાના વિરાસત ટેક્સનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમેરિકામાં માત્ર 45% સંપત્તિ પર પરિવારનો હક રહેલો છે, ત્યારે યુએસ સરકારના સંપત્તિનો 55% ભાગ લે છે, જેના પર વડાપ્રધાન મોદીએ પલટવાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ દેશના લોકોની સંપત્તિ છીનવી લેવા માંગે છે. તેમના સલાહકારના નિવેદનથી હવે જાહેર થઈ ગયું છે. But sir, one thing which is the Prime Minister is pointing out is the promise made by the Congress leader Rahul Gandhi or in the manifesto that if the Congress party will be voted to power, the party would conduct a survey to run a check on who possesses the wealth in the country and undertake an exercise to redistribute the same among the people. It doesn't mean that you are going to take their wealth and give it to somebody. It means to create new policies so the concentration of wealth can be prevented. It's like Monopoly Act. Okay? It doesn't mean that I'll take your shirt away. All right? That's how do you read that? I don't understand. How can you do that? Okay? It's not physically possible to do that. But you can say the future policies would be such that this particular group cannot be into everything. There is a Monopoly Act in America also. You know, we have to make sure that few people become so rich that they begin to run government. We have to make sure that's the requirement in democracy, everywhere in the world. Nothing wrong in being rich, nothing wrong in accumulating wealth, but to what point? Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says, you in your generation made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it. Public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss.
I don't know what the conclusion would be at the end of the day. But when we talk about redistributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people and not in the interest of super rich only. शाही परिवार के शाहजादे के सलाहकार, इस शाही परिवार के शाहजादे के पिताजी के भी सलाहकार, उन्होंने कुछ समय पहले कहा था, और ये परिवार उन्हीं की बात मानता है। उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है, मध्यम वर्गीय लोग हैं, जो मेहनत करके कमाते हैं, उन्होंने कहा उन पर ज्यादा टैक्स लगना चाहिए। ये इन्होंने पब्लिकली कहा है। अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं। अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी। आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं, वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा। यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी। जब तक आप जीवित रहेंगे, कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी, और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंस टैक्स का बोझ लाद देगी। जिन लोगों ने पूरी कांग्रेस पार्टी पैतृक संपत्ति मानकर अपने बच्चों को दे दी, वो लोग नहीं चाहते कि एक सामान्य भारतीय अपने बच्चों को अपनी संपत्ति दे। ખેડા જિલ્લામાં છેતરપિંડીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જેમાં બે ભેજાબાજ મિત્રોએ શોર્ટકટથી અમીર બનવાની ગેલછામાં એક કંપની સાથે 84 લાખની છેતરપિંડી કરી। પ્રાપ્ત માહિતી અનુસાર માતર તાલુકાના સોખડા ગામમાં રહેતો પાર્થ શર્મા અને તેનો મિત્ર આર્યવીર સિંઘે ભેગા મળી છેલ્લા 9 મહિનામાં ઓનલાઈન પ્લેટફોર્મથી જુદા જુદા આઈડી અને સરનામાનો ઉપયોગ કરી ઓનલાઈન બ્રાન્ડેડ કંપનીના બૂટનો ઓર્ડર આપતા અને બાદમાં 5-1 દિવસમાં કોઈની ખામી બતાવી ડુપ્લિકેટ બૂટ પરત કરી દેતા હતા, જેથી તેમના ખાતામાં રૂપિયા જમા થઈ જતા। જો કે બાદમાં કંપનીને ડુપ્લિકેટ બૂટ પરત આવતો હોવાનું ધ્યાને આવ્યું, ત્યારે આ મામલે માતર પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે પાર્થ શર્માની અટક કરી તેના ઘરેથી 226 નંગ બૂટ સહિત રૂપિયા 19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। હજુ દિલ્હીના આર્યવીર સિંઘની અટક બાકી છે। અમારી પાસે એક ફરિયાદ આવેલી, જેમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જે શૂઝની ખરીદી થતી હોય એ ઓનલાઈન પ્લેટફોર્મવાળી કંપનીએ રજૂઆત કરેલી કે એમને જે શૂઝ મંગાવવામાં આવે છે કેશ ઓન ડિલિવરી, પછી કંપની જે તે એડ્રેસ ઉપર પ્રોવાઈડ કરે છે, અને પ્રોવાઈડ કર્યા બાદ એ શૂઝ કોઈને કોઈ ડિફેક્ટ કે જે રિટર્ન પોલિસી હોય છે એનો ગેરલાભ લઈ અને વારંવાર પાછા આવે છે। અને એવા આશરે 1000 કરતાં શૂઝ અમુક સમયમાં ખેડા જિલ્લામાંથી પાછા ગયેલા। એટલા માટે કંપનીને આ બાબત ઉપર શંકા ગઈ, એમને ફરિયાદ કરી અને ફરિયાદના આધારે તપાસ કરી તો જે આરોપી છે એના ઘરેથી ઘણી સંખ્યામાં આવા શૂઝ મળી આવ્યા છે, મોટાભાગના નાઇકી કંપનીના છે। અને આની અંદર એની જે એમઓ છે એ પ્રકારની હતી કે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી શૂઝ મંગાવવાના, કેશ ઓન ડિલિવરી એટલે જ્યારે બૂટ મળે ત્યારે એને કેશ આપી દેવાની, અને પછી જે અમુક સમય મર્યાદાની રિટર્ન પોલિસી હોય તો કોઈને કોઈ ખામી કરીને પાછા મોકલી દેવાના। પરંતુ જે પાછા મોકલે એ ઓરિજિનલ શૂઝ પાછા ન મોકલે, એના ડુપ્લિકેટ શૂઝ પાછા મોકલે। ડુપ્લિકેટ શૂઝ પાછા જાય અને પૈસા પાછા એના એકાઉન્ટમાં રિટર્ન આવી જાય। ડુપ્લિકેટ શૂઝ એકદમ સસ્તા પાછા મોકલે અને ઓરિજિનલ કંપનીના શૂઝ જે છે એ બારોબાર વેચી અને ખૂબ મોટું આશરે 84 લાખ જેટલા રૂપિયાનું કંપની સાથે ચીટિંગ કરવામાં આવેલ છે।
આ બાબતનો ગુનો દાખલ કરેલ છે, એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજો એક આરોપી પકડવાનો બાકી છે. એ બાબતમાં હાલ અમારી ટીમ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.